ઓરડાઓનું ખાતમુહૂર્ત તો થઈ ગયું, પરંતુ ઓરડા ક્યારે? પીપળપણા શાળામાં બાળકો શેડ અને ઓટલા પર બનવા મજબૂર. સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં શ્રેષ્ઠ શિક્ષણની વાતો કરવામાં આવે છે, પરંતુ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના પીપળાપાની પ્રાથમિક શાળાના દ્રશ્યો આ દાવાઓનો પ્રશ્નાર્થ મૂકે છે. અહીં શાળાના નવા ઓરડાઓનું ખાતમુહૂર્ત તો થઈ ગયું છે, પરંતુ હજુ સુધી કામ શરૂ ન થતાં બાળકોને પતરાના શેડ અને ઓટલા પર બેસીને અભ્યાસ કરવો પડી રહ્યો છે. દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં આવેલી પીપળાપાની પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8 સુધીના 150થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શાળાના જૂના ઓરડા જર્જરિત હાલતમાં હોવાના કારણે તંત્ર દ્વારા નવા 6 ઓરડા મંજૂર કરવામાં આવ્યા હતા અને જૂના ઓરડા તોડી નાખવામાં આવ્યા. નવા ઓરડાઓ માટે ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું, પરંતુ 2 મહિના વીતી ગયા છતાં બાંધકામનું કામ હજુ શરૂ થયું નથી. હાલ શાળામાં માત્ર એક જ ઓરડો બચ્યો છે, જેમાં ઓફિસ તેમજ વર્ગખંડ બંનેનો ઉપયોગ કરવો પડે છે. ઓફિસના સામાન અને કોમ્પ્યુટર વચ્ચે જ વિદ્યાર્થીઓ બેસીને અભ્યાસ કરે છે. જ્યારે કેટલાક વિદ્યાર્થીઓ શાળાના ઓટલા પર બેસે છે, તો અન્ય વિદ્યાર્થીઓ પતરાના શેડ નીચે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. નવી બનાવવામાં આવેલી શેડની નીચે પણ પ્લાસ્ટર કે પથ્થર લગાવવામાં આવ્યા નથી. ઉબડખાબડ જમીન અને પથ્થરો વચ્ચે શેતરંજી પાથરી બાળકો અભ્યાસ કરી રહ્યા છે. ઉનાળાની આકરી ગરમી વચ્ચે આવી પરિસ્થિતિમાં ભણતા બાળકોને જોઈ પ્રશ્ન ઊભો થયો છે કે દેશનું કહેવાતું ભવિષ્ય આખરે ક્યાં અને કેવી પરિસ્થિતિમાં અભ્યાસ કરી રહ્યું છે. સ્થાનિક લોકો અને વાલીઓ દ્વારા માંગ કરવામાં આવી છે કે નવા ઓરડાઓનું બાંધકામ પૂર્ણ ના થાય ત્યાં સુધી બાળકો માટે યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે. સાહેબ, કેટલા બાળકો અભ્યાસ કરે છે અને આ રૂમની અછત ક્યારથી છે? આ બાળકો શેડ ક્યારે બન્યો અને બાળકો ક્યારથી આ રીતે ભણે? જે બાળકો છે 1 થી 8ની સ્કૂલ છે, 168 રજિસ્ટર છે. જે ચોમાસા પછી જે જર્જરિત ઓરડા હોવાથી એને ડેમેજને સર્ટિફિકેટ મળવાથી ડેમેજને તોડી નાખ્યા. એના પછી ખાતમુહૂર્ત થવાથી 2 મહિના થયા ખાતમુહૂર્ત થયા. નવા ઓરડા 6 મંજૂર થયેલ છે. એમાં હજુ સુધી કામ નથી ચાલુ. શેડ ના બન્યા એટલે 15-20 દાડા બાળકોને ઝાડ નીચે બેસાડ્યા. પછી શેડ બની ગયો, પછી શેડની નીચે બેસાડ્યા. શું નામ આપનું? વિનોદભાઈ.